નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ત્રુટીઓના સંયોજન વિશે જોયા। હવે આપણે સંયોજન જોઈ ચૂક્યા છો। હવે થોડી વસ્તુ શીખવાની છે કે જ્યાં તમે અત્યાર સુધી વિજ્ઞાનની અંદર અલગ અલગ મૂલ્યો માટે તમે કિંમતો મૂકી ચૂક્યા હતા અને આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે। આ ટોપિક જે ચલાવી રહ્યા છે, જે ટોપિક હવે આપણી પાસે આવી રહ્યો છે, એ ટોપિક એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે કે કારણ કે એના દ્વારા આપણે બધી કિંમતો મૂકવાની છે। કિંમતોને કઈ રીતે મૂકવી, કઈ રીતે એની ગોઠવણી કરવી, કે કઈ રીતે એનું માપન લખવું, દરેક વસ્તુ માટે આપણે આ વસ્તુ આપણા માટે અગત્યની થશે અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે વિદ્યાર્થી મિત્રો આજે ન્યૂ ટોપિક ચલાવી છે, એનું નામ છે સાર્થક અંકો। શું છે? સાર્થક અંકો। હવે આપણે થશે કે સાર્થક અંકો એટલે શું, આ કેમ આ વસ્તુ ભણવું પડશે અને શા માટે ભણવું છે। એક ઉદાહરણ તરીકે હું તમને કહું કે તમે બધા એક મૂલ્ય જાણો છો પ્રકાશના વેગનું। તો પ્રકાશના વેગનું મૂલ્ય આપણે વિજ્ઞાન વસ્તુ છે તમે જાણતા હોય તો વેગ કેટલો છે? c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। આ પ્રકાશના વેગનું છે, પરંતુ રિયલ મૂલ્ય શું છે? આનું રિયલ મૂલ્ય છે 2.99 89 78 36 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। હવે બોલો મૂલ્ય કેટલું છે? 2.99 89 78 36। હવે આ બધું મૂલ્ય યાદ રહેશે ખરી પરીક્ષાની અંદર? તો પરીક્ષામાં આપણને આ મૂલ્ય યાદ હોય નહીં, તો આ મૂલ્ય યાદ ના હોય તો મૂલ્યને કઈ રીતે આપણે નાનું કરવું, કઈ રીતે મૂલ્યને બનાવવું અથવા મૂલ્યને કઈ રીતે દર્શાવવું, એ વસ્તુમાં આપણે ભણવાનું છે સાર્થક અંકો વિશે। તો આપણે મૂલ્યની શરૂઆત કરતા પહેલા શું છે સાર્થક અંક, શા માટે જરૂરી છે એ દર્શાવવા માટે તો દરેક માપનની અંદર શું હોય? ત્રુટિ હોય છે। શું હોય છે? ત્રુટિ હોય છે। કોઈને કોઈ માપનની અંદર ખામી હોય, નાની એમથી મૂલ્ય તમે કોઈ પણ માપો છો તો એમાં એક આપણે કીધા કે ઘણીવાર આપણે કોઈ બી વસ્તુ બનાવવા જઈએ તો શું કહીએ કે લગભગ 1 દોરાનો ફરક હશે અથવા 1 ઇંચનો ફરક હશે અથવા નાનું અમથું મિસ્ટેક રહી જાય। તો સામાન્ય કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ બનાવો સામાન્ય મિસ્ટેક, તમે ઘરે જ આમ કે રસોઈ બની હોય તો કોઈ વાર મીઠું વધારે હોય, કોઈ વાર મીઠું ઓછું હોય, કોઈ વાર તીખું બન્યું હોય, કોઈ વાર મોળું બન્યું હોય, ચા બનાવી શું હોય ગળી બની હોય, કોઈ વાર ખાંડ જ ના નાખી હોય। તો આ બધું જે છે એને કોઈ પ્રમાણ કોઈ વાર બદલાતું હોય છે, એક ચોક્કસ પ્રમાણ કોઈ દી ચડવાતું નથી। તો કોઈ પણ વસ્તુ આપણે માપન કરીએ છીએ એમાં થોડી અંશે તમને ખામી જોવા મળે છે અને એ ખામીને આપણે સોલ્યુશન માટે, એ ખામીના કઈ રીતે મૂલ્યને દર્શાવો, એ મૂલ્ય દર્શાવવા માટે આપણે સાર્થક અંકનો ઉપયોગ કરીએ છીએ। તો પહેલી વસ્તુ શું છે આપણે જોઈએ કે દરેક માપનમાં શું હોય છે? ત્રુટિ હોય છે, એટલે કે તમને સામાન્ય ખામી જોવા મળે છે। તેથી માપનને એવી રીતે દર્શાવવા જોઈએ કે જેથી માપનની સચોટતા સ્પષ્ટ થાય। સચોટતા એટલે કે આપણે શું કીધું હતું કે કોઈ પણ મૂલ્યની આપણે કહીએ કે કેટલું વિભેદન બતાવે છે, કેટલી એની શક્તિ બતાવે છે, બરાબર, સીમા બતાવે છે, આપણે શું કહીએ છીએ? સચોટતા કહીએ છીએ। તો માપનની વિભેદન આપણે સચોટતા કહેતા હોય તો સચોટતા કેટલી દર્શાવે છે એટલે કે માપનમાં કેટલી ચોકસાઈ, કેટલું એનું મૂલ્ય પરફેક્ટ છે, કેટલી એની પૂરેપૂરી મૂલ્યમાં કે આટલું આ મૂલ્ય આ જ હોય, બીજું મૂલ્ય બદલાશે નહીં, આ મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં। તો એ સચોટતા દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સાર્થક અંકનો ઉપયોગ કરીએ છીએ। સામાન્ય સાર્થક અંકની અંદર બે પ્રકારના અંકો લેવાય છે, ચોક્કસ અને અચોક્કસ। ચોક્કસ એટલે કે એને વિશ્વસનીય કહેવાય કે આ મૂલ્ય ફિક્સ જ હોય। ધારો કે તમને એવું કીધું હોય કોઈ પણ તમે માપ કર્યું છે, કોઈનું માપ કર્યું છે 1.89, કેટલું કર્યું છે? 1.89, ઉદાહરણ તરીકે લઈએ છીએ આપણે 1.89 લો તો તમને ફિક્સ ખબર છે કે આ મૂલ્ય ચોક્કસ કહેવાય, તો તમને ખબર છે કે એક તો રહેવાનું જ, એકમાં કોઈ બી વસ્તુ માપતા હોય કે 1.89 મીટર છે ઉદાહરણ તરીકે આપણે માપ્યું તો તમને ખબર છે એક તો ફિક્સ જ રહેશે, ત્યારે શું ચોક્કસ, શું રહેશે? ચોક્કસ, વિશ્વસનીય છે કે એકના મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી, કે મૂલ્ય બદલાવાનું છે નહીં, તો ચોક્કસ મૂલ્ય હોય। અને બીજી જે સંખ્યા હોય છે એને આપણે ચોક્કસ કહીએ છીએ। તો આ બે અંકો જે હોય છે પાછળ કેટલા વધ્યા? બે અંકો વધ્યા, એમાંથી જે પહેલો અંક હોય, પ્રથમ અંક હોય એ આપણા માટે શું થશે? અચોક્કસ। શું થશે? અચોક્કસ। પહેલો અંક શું થશે આપણા માટે? ચોક્કસ। બીજો અંક આપણા માટે શું થશે? અચોક્કસ। તો આપણે વસ્તુને ધ્યાનમાં લઈને ચાલવાનું છે કે જ્યારે બી આપણે માપન કરતા હોય કે સાર્થક અંક વિશે જોતા હોય તો બે પ્રકારના અંકો હશે, ચોક્કસ અને બીજો કયો હશે? અચોક્કસ, બરાબર। તો આપણે શું કહે છે આની અંદર કે સામાન્ય રીતે માપન એક સંખ્યા છે જેમાં ચોક્કસ અંકો એટલે કે વિશ્વસનીય અંકો અને અચોક્કસ એટલે કે અવિશ્વસનીય અંકો હોય છે અને પહેલું શું લેવાશે? પ્રથમ અચોક્કસ। શું લેવાશે? પ્રથમ અચોક્કસ। કેમ કે આવું મૂલ્ય હોય તો 29.388 તો એ શું કહેવાશે? 29 શું કહેવાશે? ચોક્કસ। કેવા અંકો કહેવાશે? ચોક્કસ। જ્યારે આમાં જે પહેલો અંક છે શું કહેવાશે? અચોક્કસ। બાકીના મૂલ્યો વિશે આપણે જોઈશું કે શું કહેવાશે આપણા માટે, પણ આપણે આટલા મૂલ્યો પર ધ્યાનમાં આપવાનું છે। તો આપણી વસ્તુ છે હવે સાર્થક અંકની વ્યાખ્યા શું છે? ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યા, કોઈ પણ રાશિ કીધું કે 1 પોઈન્ટ કોઈ લંબાઈ આપી તો 1.89 મીટર, ધારો કે આપણે દળ ગણી દીધું તો શું કહેવાય?
આ કિલોગ્રામમાં લઈ લઈએ તો 29.388 કિલોગ્રામ. દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં ચોકસાઈપૂર્વકના અંકો કયા પહેલા બે શું કહેવાશે? ચોકસાઈપૂર્વકના અંકો કહેવાશે. પહેલા અંકો શું કહેવાશે? પોઈન્ટ પહેલા અક્ષર શું કહેવાશે? ચોક્કસ અંકો કહેવાશે. ચોકસાઈપૂર્વકના અંકો. અને પ્રથમ અચોક્કસ એટલે પહેલું આ સંખ્યા લેવાશે, આમાં પહેલી આ સંખ્યા લેવાશે, આમાં લઈએ તો પહેલી આ સંખ્યા લેવાશે. પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા શું કહેવાય? અર્થપૂર્ણ એટલે કંઈક અર્થ આપે, કંઈક મૂલ્ય આપે, કંઈક તમને મૂલ્ય બતાવે છે કે આનું માપ આટલું હોઈ શકે, આનું માપ આટલું હોઈ શકે, તમને કોઈ પણ મૂલ્ય આપે છે. એ અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને શું કહે છે? સાર્થક અંકો કહે છે. તમે જ્યારે કોઈ મૂલ્ય લખો છો, મૂલ્યને યોગ્ય રીતે દર્શાવો છો, તો તમે જે સંખ્યા મળે છે એ સંખ્યાને દર્શાવવાની મેથડ શું કહે છે? સાર્થક અંકો કહે છે. બીજી વસ્તુ છે સાર્થક અંકોની ઉપયોગિતા શું છે? શા માટે ઉપયોગી થાય? હવે તમે સમજો કે આટલું બધું મોટું મૂલ્ય હોય 2.99 88 78 36, આટલું બધું મોટું મૂલ્ય હોય આપણે લખી શકો ખરી? તો આપણે યાદ રહે નહીં. તો બિનજરૂરી જે મૂલ્યો હોય છે, બિનજરૂરી આપણે જે કહેવાય છે કેલ્ક્યુલેશનમાં નથી લેવાના, ગણતરીમાં નથી લેવાના, એ ગણતરીમાં નથી લેવાના એ મૂલ્યોને આપણે દૂર કરવા માટે કેની જરૂર પડશે? સાર્થક અંકોની જરૂર પડે છે. તો સાર્થક અંકની ઉપયોગિતા એ છે કે તેમાં બિનજરૂરી મોટી ગણતરીને કરવાની મહેનતને શું કરે છે? બચે છે. એટલે કે દૂર કરી શકાય છે. એ મહેનત આપણે દૂર કરી તો આપણે જવાબ મળી શકે છે. ઉદાહરણ તરીકે આપણે થોડું જોઈએ, આની અંદર થોડા ઉદાહરણ લઈશું તો વધુ ખબર પડશે સાર્થક અંકો કઈ રીતે આપણે ધ્યાનમાં લેવા. આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ કે મેં તમને પહેલું જે ઉદાહરણ આપ્યું કે 1.85 નો. ચલો આપણે એક લઈએ 1.89 કે 1.85. હવે એમાં પહેલો જે અંક જે રહેશે, પહેલો અંક એ આપણા માટે શું થશે? ચોક્કસ અંક. કયો અંક બનશે? ચોક્કસ અંક. બીજો કેટલો બનશે આપણા માટે? અચોક્કસ અંક. પરંતુ તમને એવું કહેવામાં આવે કે સાર્થક અંકો કેટલા? સાર્થક અંકો કેટલા? તો આપણે દર્શાવીએ. ચલો 1 પોઈન્ટ કેટલા લખી દઉં? 8 કેટલા લખી દઉં છું? 1.8 લખી દઉં છું. હવે 1.8 લખું છું, ધારો કે ચોક્કસ અને અચોક્કસ અંક લીધા છે, 1.8 લઉં છું તો આની અંદર સાર્થક અંકો કેટલા? તો 1 અને 2 કેટલા થશે? 2. કેટલા જવાબ આવશે? 2 જવાબ આવે છે. તો જે સંખ્યા જે છે પોઈન્ટ સાથેની તમે સંખ્યા ગણો, આ 1 અને 2 સંખ્યા કેટલી થશે? સાર્થક અંકો 2 થાય છે. સિમ્પલ વસ્તુ છે. અહીં મેં શું કર્યું છે? ચોક્કસ અને અચોક્કસ પહેલો પ્રથમ અચોક્કસ અંક લીધો છે, બીજો આપણે લેતા છીએ નહીં. બીજું ઉદાહરણ લઈએ આપણે. કારણ કે અહીંયા લઉં 380.5. કેટલું છે? 380.5 છે. તો આની અંદર સાર્થક અંક કેટલા? તો તમે જોઈ શકો છો. તમે કીધું સાહેબ 0 લેવાનો, આ લેવાનો ને, તો 3 8 0 અને 5 કેટલા અંકો થશે? 4. કેમ? આ શું છે? ચોક્કસ અંકો. આ કેવું હશે? અચોક્કસ. પ્રથમ અચોક્કસ અંક હોવાના કારણે તમે શું લઈ શકો છો? આને 4 લેવાના છે. 1 2 3 અને 4 સાર્થક અંકો થાય છે. તો આવું તમે કોઈ પણ પ્રકારનું મૂલ્ય છે તમે આનું ધ્યાનથી તમે લઈ શકો છો, તમે એને કેલ્ક્યુલેટ કરી શકો છો. આ હતું સાર્થક અંક એટલે શું. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર વધીએ કે સાર્થક અંકોને કેવી રીતે ધ્યાનમાં લેવા, કેવી રીતે ગણતરીમાં લેવા, અથવા નિયમો શું. બરાબર? તો તમે આ સુધી એકવાર લખી દો ફટાફટ. તમને 1 મિનિટ આપું છું હું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. હવે મેં તમને એવું કીધું કે સાર્થક અંક એટલે શું, એટલે માહિતી મળી. પણ સાર્થક અંકો નક્કી કઈ રીતે કરવા, એના નિયમને કઈ રીતે પાલન કરવું, એ નિયમોની જાણકારી માટે હવે આપણે અગત્યનો ટોપિક જોઈએ સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. અને નિયમો સાથે ઉદાહરણ જોઈશું. પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તમને પરીક્ષાની અંદર 3 માર્ક્સ પૂછે તમારે 6 મુદ્દા લખવા પડે. જો પરીક્ષાની અંદર 2 માર્ક્સ મુદ્દા તમારે 4 મુદ્દા લખવા પડે છે. ઘણી વખત પરીક્ષાની અંદર ઉદાહરણ સહિત પૂછાય છે, તો તમારે એ પ્રમાણે લખવાનું થાય છે. તમે જે રીતે માંગ્યું, તમે એટલું કહ્યું કે સાર્થક અંકોના ખાલી નિયમો લખો, તો નિયમો ફક્ત તમારે મુદ્દા લખવાના થાય છે, પણ એમના નિયમો લખીને ઉદાહરણ સહિત સમજાવો તો તમારે એ પણ સમજાવવું પડે છે. તો તમારે ધ્યાનથી વસ્તુને ધ્યાન રાખવાનું છે. તો હવે ચાલુ કરીએ. તો પહેલો સાર્થક અંકનો નિયમ છે કે કોઈ પણ શૂન્યતર સંખ્યા, કેવી શૂન્યતર સંખ્યા, એ શું છે? સાર્થક અંકો છે. કોઈ પણ આપણે શૂન્યતર સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની 1 2 3 4 5 કોઈ પણ સંખ્યા આવી લઈએ છીએ, એ બધી શું છે? સાર્થક અંકો છે. પહેલો નિયમ આપણા માટે એ છે કે બધા શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના અંકો શું છે? સાર્થક અંકો છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા તમને આપેલી બધા શું કહેવાશે? આપણા માટે સાર્થક અંકો તરીકે લઈ શકાય છે. એના પછી ટોપિક આપણા માટે શું છે? એ ઇમ્પોર્ટન્ટ શું છે? પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય, પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય
તેવી સંખ્યામાં બધા જ શૂન્યતર અંકો શું હશે? સાર્થક અંકો હશે. એટલે કે ધારો કે તમને શૂન્યતર સંખ્યા આવી આપેલી છે કંઈક 12.378 કંઈક આપ્યું, અથવા આવું આપ્યું 1237.8 આવું આપ્યું, 1237.8 આપ્યું. તો આની અંદર જોવા જઈએ શૂન્યતર સંખ્યાઓ કેટલી તમે જોઈ શકો છો કે આની અંદર આ બધા શૂન્યતર સંખ્યાઓ છે, એકે પણ શૂન્ય છે નહીં. તો બધે બધા શું કહેવાશે? સાર્થક અંકો. શું કહેવાશે? સાર્થક અંકો કહેવાય છે. તો તમે જોઈ શકો સાર્થક અંકોનું મૂલ્ય કેટલા છે? દેખો અહીંયા કને આ 1 આ 2 3 4 અને 5. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 5 થાય છે. એટલે કોઈ પણ તમે શૂન્યતર સંખ્યા જ્યારે લો છો ત્યારે તમે કોઈ પણ જગ્યાએ દશાંશ ચિહ્ન હોય કે પૂર્ણ સંખ્યા હોય, કોઈ પણ રીતે આપેલું હોય, કોઈ પણ કિંમત આપેલી હોય, તો એ શું કહેવાય છે? સાર્થક અંકો કહેવાય છે. તો આ વસ્તુ ક્લિયર થાય છે. કોઈ પણ સંખ્યા આપેલી છે તમને જેમાં શૂન્ય એક પણ નથી, એ શું કહેવાશે? સાર્થક અંકો કહેવાશે. તમે એમાં કોઈ પણ સંખ્યા પોઈન્ટ, દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ ગમે તે આપેલો હોય તો પણ તમે શું લઈ શકો છો ને? સાર્થક અંકો તરીકે લઈ શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક પર જોઈએ, એની અંદર જે છે કે બે શૂન્યતર સંખ્યા વચ્ચે, બે શૂન્યતર એટલે કે શૂન્ય સિવાય, ધારો કે એક બાજુમાં 1 છે, એક બાજુમાં ધારો કે 7 છે, તો આવી બે શૂન્યતર સંખ્યા વચ્ચે 1 અને 7 વચ્ચે ધારો કે અલગ અલગ જીરો આવેલા, શું આવેલા હોય? શૂન્ય આવેલા હોય, તો આપણે શું કહેવાશે? સાર્થક અંકો કહેવાશે. સમજો ઉદાહરણ તરીકે શું કહે છે? બે શૂન્યતર અંકોની વચ્ચે આવેલા બધા શૂન્યાંકો એટલે કે શૂન્ય પણ એટલે કે જીરો પણ શું કહેવાય છે? સાર્થક અંકો કહે છે. તો ઉદાહરણ તરીકે એ તમે જોઈ શકો છો આ 1 પછી શું છે? 2 અને શું આપ્યું? 7. તો આ જો 2 કેવું કહેવાશે? શૂન્યતર કહેવાશે, એટલે શૂન્ય સિવાયની કહેવાશે. 7 શું કહેવાય? શૂન્ય વગરની કહેવાશે. પણ એમની વચ્ચે કેટલા શૂન્ય હોય? 3 શૂન્ય છે. તેમને સાર્થક અંકમાં ગણવા કે ન ગણવા? તો તમે એને સાર્થક અંકમાં ગણવાના છે તમારે. એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા શું ગણાશે? સાર્થક અંકોમાં ગણાય છે. તો કેટલી સંખ્યા થશે? આ 1 2 3 4 5 અને કેટલી થશે? 6. તો આપેલ સંખ્યાના સાર્થક અંકો કેટલા હશે? 6 સાર્થક અંકો. કેટલા અંકો હશે? 6 સાર્થક અંકો મળે છે. એ જ રીતે તમે નીચે જુઓ, મેં તમને કીધું કે પોઈન્ટ ગમે તે આપેલો હોય પણ બે શૂન્યતર સંખ્યા વચ્ચે શૂન્ય હોય તો સાર્થક અંકોમાં ગણી શકાય. તમે જુઓ 1 2 પછી કેટલા છે? 3 0 છે અને 7 છે. આમાં પણ સાર્થક અંકો કેટલા હશે? 6. કેટલા અંકો હશે? 6 સાર્થક અંકો હોય છે. આટલી વસ્તુ ક્લિયર થાય છે. પરંતુ કોઈ પૂર્ણ સંખ્યા આપી હોય, કેવી આપી હોય? પૂર્ણ સંખ્યા આપી હોય અને પૂર્ણ સંખ્યા પછી એટલે કે પૂરેપૂરી સંખ્યા આપી હોય અને એના પછી શૂન્ય આપેલા હોય, તો એ સાર્થક અંકમાં ગણાશે નહીં. ઉદાહરણ તરીકે તમે એ જોવો છો, આ ઉદાહરણ છે તમારી સામે. આપણે ઉદાહરણને ધ્યાન આપીએ. તમને ઉદાહરણ ધારો કે આવું આપે છે, ધારો કે 12 આવું હતું, આ રીતે આપ્યું 127 3 0 આપેલા હોય તો તમે કહેશો સાહેબ વસ્તુ તો એ જ છે 1 2 0 0 0 7 1 2 7 0 7 આગળ એ શું ફરક પડે? પણ પહેલી શું કે બે શૂન્યતર વચ્ચે બે શૂન્ય ના હોય એવી સંખ્યા વચ્ચે શૂન્ય આવે કે તો એને ગણવાના, બાકી ગણવાના નહીં. તો એ તમે જોઈ શકો છો કે અહીંયા 1 2 7 છે, બરાબર? તો અહીંયા કને 3 ગણાશે પણ આ બે અલગ છે. આ કેવા છે? અલગ છે. તો એ સાર્થક અંકો કેટલા થશે? તો 1 2 અને 3 જ થશે. જ્યારે આ 3 જે છે સાર્થક અંકોમાં આવશે નહીં. તો કોઈ પણ પૂર્ણ સંખ્યા આપેલી હોય એની પછી કોઈ તમને શૂન્ય આપેલા હોય તો સાર્થક અંકો ગણાશે. બીજું તમે જોજો, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ પૂર્ણાંક એટલે પૂરેપૂરી સંખ્યા ના શૂન્યાંકો સાર્થક અંકો ગણાશે. તમે જોઈ શકો છો અહીં તમે કેટલું આપ્યું? 123 મીટર આપ્યું છે. એને સેન્ટીમીટરમાં લખવું શું કરવું પડે? 100 વડે ગુણવા પડે. તો 100 વડે ગુણ્યા તો એ કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. અહીંયા જુઓ એમએમમાં કેટલા મિલીમીટરમાં ફેરવા હોય તો પાછા 1000 વડે ગુણવા પડે તો એ 3 થાય છે. પરંતુ આ ત્રણેયની અંદર સાર્થક અંકો કેટલા? તો ત્રણેયની અંદર સાર્થક અંકો 3 જ હશે. કેટલા હશે? 3 જ. 1 2 ના 3 1 2 3. આ બે પાછળના જે શૂન્ય છે એ ગણતરીમાં લેવાશે નહીં. તમારે શૂન્યને ગણતરીમાં લેવાના નથી. તો આપણે બહુ અગત્યની વસ્તુ છે, ધ્યાનમાં રાખવાનું છે કે પૂર્ણ સંખ્યા કેવી? પૂર્ણ. હા, દશાંશ હશે તો એનો પોઈન્ટ અલગ થશે. પણ ધારો કે શૂન્યતર બે સંખ્યા કે એટલે કે આ રીતે કોઈ સંખ્યા કે છે આ રીતે વચ્ચે, તો એ સાર્થક અંકોમાં લેવાના. આવી રીતે તમને કહે છે કે શૂન્ય આ સંખ્યા પછીના શૂન્ય તો સાર્થક અંકોમાં લેવાશે નહીં. પરંતુ કેમ માની લેવાય? કેમ? આ નિયમ એવો કે છે પૂર્ણાંક સંખ્યા હોય તો લેવાશે નહીં, પરંતુ દશાંશ હોય તો હવે એક ટોપિક જોઈએ દશાંશ એટલે શું કહે છે. દશાંશ એટલે કે પોઈન્ટ માટે. જો હવે તમે જ્યારે દશાંશ ચિહ્ન લખો છો તો આ રીતે કોઈ કિંમત લખેલી છે 0.002308. ઓકે, તો આ રીતે તમને પૂર્ણ સંખ્યા અહીં આપેલી છે. તો આ પૂર્ણ સંખ્યાના જમણી બાજુના પદો કયા બાજુ લેવાના?
જમણી બાજુના પદોમાં પ્રથમ જે શૂન્યતા સંખ્યા હોય, કઈ હોય? પ્રથમ જે શૂન્યતા સંખ્યા હોય એના આગળના એની ડાબી બાજુના શૂન્યોને સાર્થક અંકોમાં લેવા નહીં. એટલે કે લેવા નહીં હો, ગણતરીમાં લેવા એવું નથી કીધું, લેવા નહીં. અહીંયા કરે તો આ બે આગળના જે શૂન્યો છે એને સાર્થક અંકમાં લેવાશે નહીં. તો એ સાર્થક અંકો કયા બનશે? 2 3 0 અને 8. આ 2 3 0 એટલે કેટલા બનશે? 4 સાર્થક અંકો. કેટલા બને છે? 4 સાર્થક અંકો બને છે. તો અગત્યની વસ્તુ અહીંયા આવી જાય છે કે તમે જ્યારે મૂલ્ય લો છો 2 3 0 8 આગળની સંખ્યાઓને સાર્થક અંકમાં લેવાના નથી. તો શું કહે છે? એક કરતા નાની સંખ્યામાં, કેવા? એક કરતા નાની સંખ્યામાં દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ વાળું, એક કરતા નાની કિંમત દશાંશ ચિહ્નમાં જમણી તરફના, કઈ બાજુના? જમણી તરફના, પરંતુ પ્રથમ, જમણી તરફના પરંતુ પ્રથમ એટલે કે આ બે અહીં આપેલા છે. શૂન્યતર અંકથી ડાબી બાજુ, શૂન્યતર અંકથી ડાબી બાજુના શૂન્યને સાર્થક અંકો નથી. એટલે કે શૂન્ય સાર્થક અંકો નથી. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું, કોણ છે કોણ નથી. બરાબર? ફરીથી એકવાર રિપીટ કરીશું આપણે ફરીથી કે આ આખી સંખ્યા તમને આપી છે. બીજું ઉદાહરણ આપણે લઈએ છીએ. ચલો આ જે ઉદાહરણ લઈએ છીએ કરે 0.000438. ઓકે, આ તમને આપેલું છે. તો જમણી બાજુના પદો લેજો. ચલો જમણી બાજુના પદ લીધા, આખા આ પોઈન્ટની ડાબી બાજુ, પોઈન્ટની જમણી બાજુ. બરાબર? ડાબી આ જમણી બાજુના પદો કેટલા છે? 3 પદો છે. કેટલા છે? 400. હવે એની અંદરથી પહેલી શૂન્યતા સંખ્યા, આ પ્રથમ શૂન્યતા સંખ્યા, એની ડાબી બાજુના શૂન્યોને સાર્થક અંકો લેવા નહીં. તો સાર્થક અંકો કેટલા હશે? 1 2 3 એટલે કે 4 3 અને 8. તો 3 સાર્થક અંકો કેટલા થાય છે? 3 સાર્થક અંકો થાય છે. બાકીના સાર્થક અંકો થશે નહીં. તો આ વસ્તુ અગત્યની વસ્તુ ધ્યાન રાખવાની છે. પણ બીજો ટોપિક જુઓ તો અગત્યની વસ્તુ અહીંયા આવશે. જો પોઈન્ટની જમણી બાજુ, એટલે કે દશાંશ ચિહ્નની જમણી બાજુ તમને અંતિમ શૂન્યતા સંખ્યા, કેવી હોય? અંતિમ શૂન્યતા સંખ્યા હોય અને એની પાછળ શૂન્યો આપેલા, શું હોય? એની પાછળ શૂન્યો આપેલા હોય તો એને સાર્થક અંકોમાં લેવા. જ્યારે આપણે જોયું તો પોઈન્ટ વગરની સંખ્યામાં સાર્થક અંકો લેવાતા નથી. જ્યારે પોઈન્ટ વાળી સંખ્યામાં શું લેવાશે? સાર્થક અંકો તરીકે લેવાય છે. તો ત્યાં સમજો શું કહે છે. જો અહીંયા શું છે? 3.500 છે. તો પોઈન્ટ પછીની જમણી બાજુની સંખ્યા, એની પાછળ શું છે? છેલ્લી અંતિમ સંખ્યા, એની પાછળ કેટલા શૂન્યો છે? 2 શૂન્યો છે. તો એને સાર્થક અંકોમાં લેવાશે. શું લેવાશે? સાર્થક અંકોમાં લેવાશે. કેમ કે નિયમ એવું કહે છે કે 3.5 પછીના જે અંકો સાર્થક અંકો લેવાય. કેમ? આ એક સચોટ મૂલ્ય આપે છે. કેવું આપે છે? તમને સચોટ મૂલ્ય આપે છે એટલા માટે. ઓકે, તો શું કહે છે? આપણે નિયમ જોઈએ. દશાંશ ચિહ્ન વાળી, કેવી? દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતા સંખ્યા, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્ય, અહીંયા કયો છે? 5 છે. અહીંયા કયો છે? 9 છે. અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. તો એ જો એ કેટલા થશે? 3 અને 5 તો છે જ, અને 2 0 છે. તો કેટલા થશે? 3 5 0 0 એટલે કેટલા થશે? 4 સાર્થક અંકો. કેવા થશે? 4 સાર્થક અંકો. બરાબર? અને અહીંયા જોઈ શકો છો, દેખો પહેલી શૂન્યતા સંખ્યા પહેલાના 0 લેવા નહીં, તો આને ધ્યાનમાં લઈશું નહીં. આ લેવાશે 1 2 3 અને 4 6 9 0 0. તો કેટલા લેવાશે? 4 સાર્થક અંકો. કેટલા થશે? 4 સાર્થક અંકો થાય છે. તો આપણે વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે કે આ બાજુના સંખ્યા સાર્થક અંકો લેવાશે, બાકીના સાર્થક અંકો લેવાશે નહીં. તો અગત્યની વસ્તુ છે કેમ લેવાય છે એ આપણા માટે ટોપિક છે. શૂન્ય શા માટે આપેલા હોય છે? પોઈન્ટ પછી શૂન્ય શા આપેલા? તો એ સચોટતા બતાવવા માટે. શું બતાવવા માટે? સચોટતા મૂલ્ય બતાવવા માટે કે મૂલ્ય કેટલું યોગ્ય છે, મૂલ્ય કેવું સચોટ છે, કેટલી એની શક્તિ કેટલી છે, અથવા કેટલું મૂલ્યની સાચામાં સાચું કેટલું મૂલ્ય છે એ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. તો એ શું કહે છે? અહીંયા માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંકો, કયા? અંતિમ શૂન્યાંકો આપેલા હોય તો તેનો ઉદ્દેશ્ય માપનની સચોટતા દર્શાવવા. શું બતાવવા? સચોટતા દર્શાવવા માટે થાય છે. તેથી આપેલા શૂન્યાંકો પણ કેવા છે? સાર્થક અંકો છે. એ મૂલ્યને શું બતાવે છે? સચોટતા દર્શાવે છે. એટલા માટે એનો ઉપયોગ થાય છે. જો સચોટતા ના દર્શાવો તો તેનો ઉપયોગ યોગ્ય રીતે થઈ શકે નહીં. તો એ વસ્તુ કહે છે. છેલ્લો નિયમ જો 2 નિયમ બાકી છે, જોઈએ. પહેલો નિયમ જોઈએ કે માત્ર એકમો બદલવાથી, ધારો કે તમે જોઈ શકો છો અહીંયા એકમ કયો હતો? પહેલા મીટર હતો. મીટર શું કહ્યું? સેન્ટીમીટર, સેન્ટીમીટર ને mm. તો આવું બધું કરવાથી, એકમો કરવાથી શું સાર્થક અંકો બદલાઈ જશે?
તો ના, સાર્થક અંકો બદલાશે નહીં. તમે જ્યારે એકમોને બદલાશો ત્યારે સાર્થક અંકો બદલાતા નથી. ઉદાહરણ તરીકે જો તમને શું અહીંયા આપેલું છે 4.700. કેટલું આપ્યું છે? 4.700. એક ચોક્કસ મૂલ્ય તમને આપ્યું છે 4.700. એને તમે જોશો કે પોઈન્ટ પછીના શૂન્યો આપેલા છે તો આપણે એને ધ્યાનમાં લેવાના છે. હા, પાછળ છે સંખ્યાની છેલ્લી અંતિમ સંખ્યાની પાછળ છે. તો કેટલા છે? 1 2 3 અને 4. તો કેટલા અંકો થશે? 4 સાર્થક અંકો થશે. હવે અહીંયા તમે જોશો અહીંયા સાર્થક અંકો કેટલા થશે? 1 2 3. શું કર્યું? મીટરનું છે ફેરવ્યું છે સેન્ટીમીટરમાં અને 100 વડે ગુણ્યું છે. તો કેટલા થયા? અહીંયા પણ 4 સાર્થક અંકો થશે. જ્યારે અહીંયા જુઓ આ નિયમ તમે જોશો કે કેટલા આપે? તમે 4700 mm આપે છે. હવે તમે આ નિયમને પકડો કે પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો બનાવતા નથી. આ સંખ્યા કેવી છે? પૂરેપૂરી છે. તો પૂરેપૂરી સંખ્યા હોય તો એની પાછળના બે શૂન્ય સાર્થક અંકો ગણાશે નહીં, એવો નિયમ હતો. પરંતુ એકમ બદલવાથી અંકોમાં કોઈ ઘટાડો થશે નહીં. તો એ આધાર ઉપર અહીંયા પણ કેટલા અંકો થશે? 4 સાર્થક અંકો. કેટલા થશે? 4 સાર્થક અંકો થાય છે. નહીં રીતે અહીંયા પણ જોશો અહીંયા કેટલા થશે? કિલોમીટરમાં ફેરવ્યું છે એટલે કેટલા થશે? 4 સાર્થક અંકો થાય છે. તો એક આપણે નિયમની અંદર બહુ અગત્યની વસ્તુ છે. હવે એક નિયમ આપણે છેલ્લો જોઈ લઈએ આની અંદર. જો માપનની અંદર 10 ની ઘાતાંકમાં અહીં શું કરું છું? 10 ની બી ઘાત. શું કરું છું? 10 ની બી ઘાતાંકમાં મૂલ્યો દર્શાવેલ હોય તો તેને સાર્થક અંકો ગણવા નહીં. એને શું કરવાના? સાર્થક અંકો ગણવા નહીં. તો થોડું ધ્યાન રાખજો. કઈ રીતે? જો તમને એક મૂલ્ય આપ્યું છે 2338.47 આવું આપ્યું છે તમને ગુણ્યા 10 ની 2 ઘાત મીટર. તમને આવું આપેલું છે. કેટલું આપ્યું છે? 238.47 ગુણ્યા 10 ની 2 ઘાત મીટર તમને આ રીતે આપેલું છે. જો તમને આ રીતે મૂલ્ય આપેલું હોય તમને એવું કીધું કે સાર્થક અંકો ગણો. તમે કહેશો સર કે 1 2 3 4 અને 5 અને 2 આ રહે. ના, જે 10 ની ઘાતમાં હશે સાર્થક અંકોમાં લેવાશે નહીં. તો એને કઈ રીતે લેવા? તો આપણે સિમ્પલ વસ્તુ જે શૂન્યતર અંકો આપે છે, શૂન્યતર અંકો આપે અને સાર્થક અંકો લેવા, બાકીના સાર્થક અંકો લેવાના નહીં. તો તમે જોઈ શકો છો આને સાર્થક અંકો લેવાશે જ્યારે આને સાર્થક અંકો લેવાશે નહીં. તો આપણે આ મૂલ્યને ધ્યાનમાં આપીએ કે 2.338 ગુણ્યા 47. આને હજુ જો 2 પોઈન્ટ કાપું. કેટલા કાપું છું? 2 પોઈન્ટ. તો 2.3847 ગુણ્યા 2 પોતે તમે શીખવાડ્યું હતું કે જો તમે ડાબી બાજુમાં જો છો તો ઘાતમાં વધારો થાય. શું થાય? ઘાતમાં વધારો. તો 10 ની 2 ઘાત વધશે, બીજી 10 ની 2 ઘાત આવી ગઈ. બરાબર? તો 2.347 શું થશે? 10 ની 10 ની ઘાત એટલે શું થશે? 10 ની 4 ઘાત મીટર. સાર્થક અંકો કેટલા છે? 1 2 3 4 અને 5. તો કેટલા અંકો થાય છે? 5 સાર્થક અંકો. કેટલા થાય છે? 5 સાર્થક અંકો આવે છે. તો અગત્યનો નિયમ અહીંયા વસ્તુ આપણા માટે છે. આપણે વસ્તુને બહુ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે? તો સાર્થક અંકોના નિયમો તમને કમ્પ્લીટલી આવડવા જોઈએ. ઓકે? તો તમને 1 મિનિટ આપું છું, ફટાફટ એકવાર નોટ્સ કરું તમે કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો એક નવો ટોપિક જોઈએ છીએ. ટોપિકનું નામ છે સન્નિકટ મૂલ્ય એટલે કે રાઉન્ડ ઓફ મૂલ્ય. હવે સન્નિકટ મૂલ્ય એટલે શું? રાઉન્ડ ઓફ મૂલ્ય શું? આપણે સાર્થક અંકો વિશે ચર્ચા કરી ચૂક્યા. સાર્થક અંકો શું હતા કે આપણે જે મૂલ્ય લઈએ છીએ એ મૂલ્ય મોટા હોય છે. બરાબર? અલગ અલગ શૂન્ય ક્યારે લેવા, શૂન્ય ના લેવા, કેટલા અંકોને ગણતરીમાં લેવા, કેટલા અંકોને ગણતરીમાં ના લેવા, અને સચોટતા કેટલી દર્શાવે છે. બરાબર? એના માટે આપણે સાર્થક અંકોની જરૂર પડી. હવે આપણા માટે એક ટોપિક છે કે જે સાર્થક અંકો આપણે લઈ લઈએ છીએ. શું લઈએ છીએ? સાર્થક અંકો આપણે લઈ લઈએ છીએ ત્યારે આપણી કન્ડિશન છે કે જ્યારે મોટા મૂલ્યો આવે તો ત્યારે આપણે શું કરવું? કઈ રીતે એને ધ્યાનમાં લેવા, અથવા મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને દૂર કઈ રીતે કરવી? કે મૂલ્યો આપણે કઈ લેવામાં આવે છે અને સચોટતાની અંદર અનિશ્ચિતતાને દૂર કઈ રીતે કરવી? કોઈ મૂલ્ય મોટા આપે છે, કોઈ મૂલ્ય નાના આપે છે. એ અનિશ્ચિતતાને દૂર કરવા માટે આપણે શાનું મૂલ્ય કરીએ છીએ? સન્નિકટ મૂલ્ય અથવા રાઉન્ડ ઓફ મૂલ્યનો ઉપયોગ કરીએ છીએ. કે કોઈ પણ મૂલ્ય તમારે કેટલું અનિશ્ચિતતા બતાવે છે, કેટલી એમાં ખામી રહેલી હશે તો કેટલી સચોટતા બતાવે છે, આ બધી જે અનિશ્ચિતતા દૂર કરવા માટે જે વસ્તુ વપરાય છે એને શું કહીએ છીએ? આપણે સન્નિકટ મૂલ્ય કહીએ છીએ. સાર્થક અંકો જે છે કે પરિણામી મૂલ્ય જે હોય છે એમાં ઘણા મૂલ્યો મોટા પણ હોઈ શકે, ઘણા મૂલ્યો નાના પણ હોઈ શકે. એટલે પરિણામ મૂલ્ય જે છે એમાં અનિશ્ચિતતા ઓછી કરવા માટે
જેટલી અનિશ્ચિતતા ઓછી એટલો જ આપણા માટે વધુ ફાયદો થશે. એ અનિશ્ચિતતા દૂર કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સન્નિકટ મૂલ્યનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈએ કે એના 3 નિયમો છે. કેટલા નિયમો છે? 3 નિયમો છે. એના વિશે ચર્ચા કરીએ. તો સન્નિકટ મૂલ્યનો આપણે ઉપયોગ કરીએ કે કયા 3 નિયમો છે? પહેલો મૂલ્ય પહેલાને સમજીએ પછી એના વિશે મૂલ્ય લખીએ. એક તમને આપ્યું છે 2.753. શું આપ્યું છે? 2.753 તમને આવું આપેલું છે. એક મૂલ્ય તમને આપ્યું છે 2.753. હવે આની અંદર જો છેલ્લો અંક, કયો અંક? છેલ્લો અંક આપેલા સાર્થક અંકોમાં જે છેલ્લો અંક 5 કરતા નાનો હોય, કેવો હોય? 5 કરતા નાનો હોય તો તેને અવગણવો. શું કરવો? અવગણવો, એટલે કે તેને દૂર કરી દેવો. તો 5 કરતા નાનો હોય આ અંક શું હોય? 5 કરતા નાનો, તેને અવગણવો. શું આવે? 2.75. શું આવશે? 2.75. કે મીટર મળી તો શું આવશે? મીટર. તો એ લખીએ આપેલ માપનના સાર્થક અંકોનો છેલ્લો અથવા અંતિમ શૂન્યતર અંક, અંતિમ શૂન્યતર અંક 5 કરતા નાનો હોય. કેવો હોય? 5 કરતા નાનો હોય. 5 કરતા કેવો હોય? નાનો હોય તો તેને દૂર કરવો. શું કરવો? દૂર કરવો. પહેલો નિયમ આ કે 5 કરતા કોઈ પણ મૂલ્ય નાનું છે તો શું કરવામાં આવશે? દૂર કરવામાં આવે છે. તો તમે આવું કોઈ બીજું ઉદાહરણ પણ લઈ શકો છો. બરાબર? તમે કોઈ પણ લખી 2.753 તમને આપ્યું છે. બરાબર? તમે શું લખી શકો છો? 2.75 લખી શકો છો. તો આ મૂલ્ય તમે આવા લખી શકો છો. ઓકે, બીજો પોઈન્ટ ઉપર જઈએ તો આપણે બીજો ઉદાહરણ લઈએ 2.700 ને અહીંયા લઈએ 57. 2.757. તો 5 કરતા મોટો આવ્યો તો 5 કરતા મોટો અંક હોય, કેવો હોય? છેલ્લો શૂન્યતર અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં, એટલે કે આગળના અંકની અંદર એક વધારો કરવો. શું કરવો? એકમાં વધારો કરવો. એટલે કે અહીં શું થશે? 2.700. બરાબર? 7 તો લખ્યું. અહીં 5 ની જગ્યાએ શું આવશે? 6. શું આવશે? 6. અને 7 ને શું કરી દેવાનો? દૂર કરી દેવાનો. આગળની એક સંખ્યામાં 5 કરતા વધુ હોય તો એકનો વધારો આગળની સંખ્યામાં કરવાનો અને આ સંખ્યા શું કરી દેવાની? દૂર કરી દેવાની છે. તો આપેલ માપનના સાર્થક અંકોનો અંતિમ શૂન્યતર અંક 5 કરતા મોટો હોય તો તેની આગળના અંકમાં એક અંકનો વધારો કરી તે અંકને દૂર કરવો. એટલે તે અંકને એટલે જે વધારો કર્યો એ નહીં હો. પાછું તમે કરશો ચલો 5 માં વધારો કર્યો, આ દૂર કરી દી, એ નહીં. એ શું કરવાનું છે? 2.757 છે. આ કેવું છે? 5 કરતા વધુ છે. એટલે આમાંથી અહીંથી એક વધારો કેવો કરવાનો? આગળના અંકમાં આપણે કેટલા કર્યા? 6 અને 7 ને શું કરી દીધું? દૂર. શું કરી દીધું? દૂર કરી દીધું. તમે આવું કોઈ પણ નિયમ માટે વાપરી શકો છો. ક્યારે? 5 કરતા વધુ ત્યારે. આ 5 કરતા ઓછો, 5 કરતા વધુ. એટલે 5 હોય તો. ત્રીજો ટોપિક જોઈએ. તમને આવું આપ્યું છે 3.745. કેટલું આપ્યું છે? 3.745 આપ્યું. તો કઈ રીતે કરશું 3.745 ની અંદર? તો સિમ્પલ વસ્તુ છે. જો આ છેલ્લો અંક 5 આપ્યો, શું આપેલો હોય? 5 આપેલો હોય, તેને દૂર કરી દેવો. શું કરી દેવો? દૂર કરી દેવો અને બાકીનું મૂલ્ય લખી દેવું. તો શું આવશે? 3.74. કેટલું આવશે? 3.74 આવું આવે છે. તો તમારે આ રીતે તમે કોઈ પણ મૂલ્ય કરી શકો છો. તો જો આપેલ માપનના સાર્થક અંકનો અંતિમ અંક કેટલો હોય? 5 હોય તો તેને દૂર કરી બાકીના અંકોમાં કોઈ બદલાવ કરવો નહીં. એટલે કે જે છે એને એ જ રાખવાના થશે, કોઈ બદલાવ કરવાનો
નથી. આ છે એની રીતે લખવાનું છે. તો આ તો આપણા માટે સન્નિકટ મૂલ્ય. તો ધ્યાન રાખવાનું છે કે 5 કરતા ઓછો તો શું કરી દેવાનો, અંક દૂર કરી દેવાનો, એમને રાખવાનું. 5 કરતા વધુ તો 1 નો વધારો આગળ નામ કરવાનો, અંક દૂર કરવાનો, અને 5 હોય તો એમને અંક શું કરી દેવાનો છે, દૂર જ કરી દેવાનો છે, એમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. તો આપણે ધ્યાન રાખવાનું છે આપણા 5 મૂલ્યો છે એને બહુ અગત્યની રીતે આપણે કેચ કરીને રાખવાનું છે. ઓકે, હવે હું તમને થોડા ઉદાહરણ આપું છું જે તમારે હોમવર્ક છે. હોમવર્ક ની અંદર બે વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. આજે તમારે હોમવર્ક થોડું વધુ આપવાનું છે કે મેં સાર્થક અંકોના જે 7 નિયમો લખાયા, બરાબર, એ 7 નિયમોને તમારે લખી, બરાબર, એનો ફોટો પાડીને મને મોકલવાનો છે. એના પછી આ જે સન્નિકટ મૂલ્યના જે 3 નિયમો લખાયા છે, દેખો સાર્થક અંકોના આપણે લખવાના, નિયમ લખવાના, ઉદાહરણ લખવાના, બરાબર, એનો ફોટો પાડી મોકલવાનો, વત્તા બીજું શું કરવાનું છે, આ જે મૂલ્ય જે છે એની અંદર બે જ વસ્તુ છે કે સન્નિકટ મૂલ્યના નિયમો લખવાના છે, એના જે નિયમો લખી ઉદાહરણ લખીને ફોટો પાડી મોકલવાનો છે, અને બીજા ઉદાહરણ આપું છું એ પણ કામ કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો લેક્ચર જુએ છે પણ કામ કરતા નથી. તો ફરજિયાત કામ છે, મરજિયાત નથી. જેટલું તમે કામ કરશો એટલું શીખવા તમારા માટે મળશે, ઇમ્પોર્ટન્સ તમારા માટે છે. અમને કોઈ શોખ થતો નથી કે તમારો ટાઈમ વેસ્ટ કરીએ, બરાબર, પરંતુ તમે જેટલું જોવો છો તેને સમજો, સમજ્યા પછી એને લખશો તો તમને ખબર પડશે કે ચલો મને આવડી ગયું છે, હું પરીક્ષાની અંદર બી લખી શકું. અને સાયન્સના વિદ્યાર્થીની આ બહુ ખાસિયત હોય છે કે જેટલું આવડ્યું છે એને નોટ્સ કરશે તો જ એને આવડશે. એને રિવિઝન ક્યાંથી કરશે? રિવિઝન નહીં કરે તો આ વસ્તુ છે કે લખવું જરૂરી છે. અને જેટલું લખવાની વધુ પ્રેક્ટિસ કરશો એટલું ફાયદો. જોવાથી એટલો મતલબ છે નહીં કે ચલો જોઈ લીધું, મમ્મી પપ્પાએ કીધું ચલો જોઈ લે શું ફરક પડશે, પણ એમાંથી ઘણો બધો તમારો ફરક પડશે કે તમે એનું પૂરેપૂરું કામ કરી શકશો નહીં. તો જેટલા વિદ્યાર્થી વિડીયો જોવે છે કમ્પ્લીટલી મને ફોટો પાડી મોકલે, બહુ ઓછા વિદ્યાર્થી મોકલે છે, 5 કે 6 વિદ્યાર્થી કામ કરતા હોય છે એવું જ લાગે છે. એટલે દરેક વિદ્યાર્થીઓને ફરજિયાત મૂકો, અને મને લાગશે કે તમે કામ કરે છો, અમને બી ખુશી થશે કે અમે વધુ લેક્ચર તમને પ્રોવાઈડ કરી રહ્યો. તો આજ તો કામ થઈ શકે. હું તમને થોડા સાર્થક અંકોને આપું છું, તમારે મને સાર્થક અંકોની સંખ્યા લખીને મોકલવાનું છે. ઓકે, તો હું તમને સાર્થક અંકોની સંખ્યા તમારે દર્શાવવાની છે. ઓકે, આ સાર્થક અંકો માટે છે 5, અને આ સન્નિકટ મૂલ્ય એટલે કે રાઉન્ડ અપ મૂલ્ય માટે તમને આપું છું. તો તમારે રાઉન્ડ અપ મૂલ્ય માટે પણ લખવાના છે, થોડું ધ્યાન રાખીશું, બરાબર. એની અંદર તમે થોડા મૂલ્ય આપું છું. ઓકે, તો 5 મૂલ્યો છે તમારે મને કમ્પ્લીટલી લખીને મોકલવાના છે, બરાબર. કમ્પ્લીટલી દેખાતું જશે, તમે કમ્પ્લીટલી તમારે મને લખીને મોકલવાના છે. ઓકે, તમને હું આપું છું, ચલો 30 સેકન્ડ ફટાફટ તમે લખી દો. તો આ મૂલ્યો તમારે જે કોઈ એક છે સાર્થક અંકો માટેના, આ છે સાર્થક અંકો. કેટલા સાર્થક અંકો છે એની મને સંખ્યા લખવાની છે. અહીં લખવાનું કે આટલા સાર્થક અંકો. અહીં પણ છે રાઉન્ડ ઓફ મૂલ્ય, જે છેલ્લો ટોપિક ચલાવ્યો હોય, બરાબર, કે સન્નિકટ મૂલ્યો નહીં 1 3 5 કરતા વધુ, 5 કરતા ઓછા. તો આ બધા તમારા મૂલ્યો મને લખીને મોકલવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.